ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. જે મસ્ત નાની હતી તો વાળ વોશ કર્યા છે, હાથ વોશ કરી ચાલો પેલા પણ મસ્ત દર્શન કરી લેવા માટે જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય કૃષ્ણ, જય ગણપતિ બાપા. નાગાજીના દર્શન થઈ ગયું છે. હવે આપણું ઘરનું કામ બાકી છે તે કરી લઈએ, પછી તમને કન્ટિન્યુ બ્લોગમાં મળે છે. આપણે જો કામ કરતા હતા, કામ તો થઈ ગયું હતું, પણ રસોઈ બનાવવાની બાકી હતી. એટલે આપણે રસોઈમાં દાળ ભાત કર્યા છે, રોટલી કરી છે ને બટેકાનું શાક કર્યું છે. એ બધી રસોઈ કરી છે. આજે રવિવાર છે એટલે રસોઈ તો મારે જ કરવાની હોય રવિવારે. ચાલો આપણે મસ્ત બનાવીએ છીએ, ચાલો તમે બતાવીએ. અને જો આજે આપણે કુર્તી પહેરી છે, તમે જોઈ શકો છો. ચાલો આપણે કેવી રસોઈ કરી તમે બતાવીએ. આપણે તો ભગવાનને પાણી કરી દઈએ. જમવા આપી દીધું છે. જય ભારત. આમાં ભાત નાખી દો. આપણે જો જમીને મસ્ત કામ કરીને નવરા થઈ ગયા છીએ. હવે ઘડીક આપણે આરામ કરી લઈએ, એટલે વડે સુઈ જઈએ, પછી તમને ઉઠીને મળીશું. આપણે ચાલો ટીવી જોઈએ છીએ, હજી શરૂ થાય છે. અને જો માથું પણ આપણે વાળ ભીના છે એટલે બધું પણ આપણે સૂકવી દઈશું. ચાલો પછી તમે મળીશું. આપણે જો વાળ સ્ટ્રેટ કરવાના છે, ટાઈમ રહેશે તો આપણે સ્ટ્રેટ કરીશું, નકર પછી કામ કરીશું. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહે છે. આપણે જો મસ્ત ઉઠી ગયા છે અને અટાણે જો આપણે વાળ સ્ટ્રેટ કરીએ છીએ. તમે જોઈ શકો છો. આપણા ગ્રોથ રહ્યો ને બહુ, તો તારે જરીક પતલા છે એટલે આમ આમ પતલા વાળા ને આમ ગ્રોથ બહુ. આમ ગ્રોથ વધારે છે ને આમ છે પતલા. હા કેટલા જાય તારે વાત. વાળ સ્ટ્રેટ કર્યા છે. હવે કેટલા દી રહે એ તો ખબર નહીં, પણ જો કર્યા છે આપણે શોખ પેલા કરી જ નાખીએ. જો તમે જોઈ શકો છો, મસ્ત કર્યા છે, તમે જોઈ શકો છો. ચાલો ટાણા આપણા પ્રોગ્રામ છે પાણીપુરીનો, કારણ કે બધાને મન થયું છે પાણીપુરી ખાવાનું. અચાનક જ પ્રોગ્રામ બની ગયો છે. કાંઈ ન કરજો, ચણા એવું કાંઈ પલાળી નહોતું. અચાનક જ આપણે બપોરે બધું પલાળ્યું હતું, એટલે અટાણે સીટી તો બહુ જ પાડવી પડશે, કારણ કે ચણા તો વાર લાગે અને વટાણા પણ વાર લાગે. રગડાવાળી દહીંપુરી એવું બધું હવે શું બને છે એ તો જોઈએ. પહેલાં ચાલો બટેકા બાફવા અને વટાણા બાફવા આપણે મૂકી દઈએ. બટેકા લઈ લીધા છે. ચાલો આપણે મસ્ત કટકા કરી નાખી દઈએ આમાં. પાણી નહીં, મીઠું આપણે નાખી દઈએ આમાં. આપણે ચાલો કાંદા સુધારી લઈએ.
બટેકા મસ્ત થઈ ગયા છે. ચાલો આપણે કાઢી લઈએ. વધારે બફાઈ ગયા છે. ચાલો બીજું બધું. ઓહો વરાળ તો મસ્ત બફાઈ ગયા છે. કાંદા પણ મસ્ત વોશ કરી લીધા છે. ચાલો આપણે છાલ ઉતારી લઈએ હવે. જો વ્હાઈટ બટાણા પલાળ્યા હતા તે હવે આપણે બાફવા મૂકી દઈએ. મીઠું ને હળદર પછી આપણે નાખી દઈશું. જો મસ્ત આપણે જો આમ તો ઓલા થઈ ગયા છે, પલાળેલા જ છે. જો તમે જોઈ શકો છો. હવે ચાલો આપણે મસ્ત 1-2 સીટી કરી નાખીએ એટલે મસ્ત આપણે રાડ થઈ જાય. રગડામાં ખાવાની મજા આવે. ચાલો મસ્ત આપણે કરી નાખીએ. જો ખજૂર લઈ લીધો છે અને આંબલી લઈ લીધી છે. આપણે ખજૂર આમલાની ચટણી કરવાની છે એટલા માટે. આવી રીતના રાખવાની. એટલું બધું થાય છે. ધીમો ગેસ થાય છે, નકર નહીં બફાય. ફૂલ ગેસ. બસ થોડે ગેસ ખજૂર જોડો. બિયા નીકળી જાય. ઉપર બફાઈ જાય પાછી. ઉપર નવરું નકર રાખી બફાઈ જાય. વજન નાનું એ ઉતારવું જોઈએ. હાવ નાનું લેવું છે. દાળ ખજૂર નાખી દીધો છે મસ્ત. હવે જો ખજૂર આમ લઈ લીધી છે. હવે પાણી નાખી દઈએ આપણે. ચાલો બાફવા મૂકી દઈએ. પંજાબી દહીં લઈ લીધું છે. ચાલો આપણે મસ્ત આપણે દહીં પૂરી કરવાની છે એટલે આપણે એને મસ્ત ઘોળી નાખશું. પહેલાં જો આપણે ખજૂર આમ લઈને બાફવા મૂકી દીધી છે. અહીંયા વટાણા બફાય છે. એટલે બટેકાનો મસ્ત ચૂંદો થઈ ગયો છે. ટમેટા પણ સુધારા અને કાંદા પણ મસ્ત સુધારી નાખ્યો છે. ચાલો આપણે દહીં કાઢી લઈશું. જો દહીં મસ્ત કાઢી લીધું છે. હવે આપણે મસ્ત આપણે હલાવ્યા કરશું એટલે મસ્ત આપણે ઘોળાય જાય. બીજું તો નાખવાનું ને. ચાલો ફટાફટ આપણે હલાવી નાખીએ. જો દહીં જો મસ્ત આપણે કરી નાખ્યું છે. આપણે જો પાણી કરીને ખાવાની મજા આવે. મને તો ન ભાવે દહીં પૂરી. બીજા બધામાં પપ્પાને નવીનને ભાવે એટલે મસ્ત આપણે કરી નાખીએ. હવે ચાલો પાણી કરીને આપણે જે બધા પાણી બનાવવાના હોય આપણે ખાટું પાણી એક જ કરવાનું છે. કારણ કે ખજૂર આમલીની ચટણી કરી છે ને એટલા માટે. ચાલો એક પાણી મસ્ત આપણે બનાવી નાખીએ ટેસ્ટી. અને વટાણા તો હજી બફાય છે. વટાણા મસ્ત બફાઈ ગયા છે. હવે જો આપણે એને મસ્ત કરી નાખ્યો. હવે જો ઘડીક ચવા દઈશું. મસાલા થોડોક નાખીશું અને ચાલો બધા મસાલા એડ કરી દઈએ. પીળો મસાલો કરવાનો. થોડીક હળદર નાખીએ આપણે. હળદર નથી નાખીએ બાફવામાં એટલા માટે. થોડીક કોળી ચટણી નાખીશું. થોડીક આપણે ગ્રીન ચટણી નાખીએ. સબરસ નાખી દઈશું. મિક્સ કરી દે સરખે. થોડો ગાળો મસાલો નાખી દઈએ. ઓલો જે બટેકાનો હોય તે. એટલે ઘનશ્યામ મહારાજના પિતા ધર્મદેવ એનું એક નામ હતું હરિપ્રસાદ. એટલે હરિપ્રસાદ નામ સાંભળ્યું એટલે સાધુ ઓળખતા હતા ધર્મદેવ. ચાલો ઘડીક વાર આપણે ચડવા દઈશું. ઉકળી જાય ને ત્યાં લગી. ચાલો
જો આંબલી ને ખજૂર મસ્ત બફાઈ ગયું છે. ચાલો હવે આપણે એમાંથી બી કાઢી લઈશું. ગરમ છે એમ તો. ચાલો પહેલાં બધા બી કાઢી દઈએ, પછી તમને મળીએ. જે મસાલાને બધું લઈ લીધું છે વાસણમાં. આપણે જો બી કાઢી નાખ્યા છે, તમે જોઈ શકો છો. હવે આપણે એમાં ગળ નાખી દઈએ. આંબલી ને ખજૂર દહીં પૂરીમાં આપણે મસ્ત લાગે. પછી આપણે એને ગાળી લેવાનું એટલે મસ્ત થઈ જાય ચટણી. ચાલો ઘણી ફટાવો ગાળી લઈએ. આપણે મીઠું નાખી દઈએ. ઉડે નીચે. અને થોડીક આપણે ચટણી, કારણ કે ગળું કરવાનું છે એટલા માટે. બસ ચાલો મસ્ત મિક્સ કરી લઈએ. મસ્ત જમવાનું બની ગયું છે. જો આ છે દહીં પૂરી છે, આ સેવ પૂરી છે, આ સાદી પાણીપુરી છે, ને આ રગડાવાળી પાણીપુરી છે. ને જો મસ્ત બની ગઈ છે 4 પ્રકારની પાણીપુરી. ચાલો મસ્ત આપણે જમી લઈએ. જમીને પછી તમને મળીશું. જે તમે જોઈ શકો છો બધા જમવા બેસી ગયા છે. જમીને મસ્ત કામ કરીને નવરા થઈ ગયા છે. હવે આ વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર આપણે આવતીકાલે નવા મજાના મસ્ત બ્લોગમાં મળશું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય.